ગુડ મોર્નિંગ ગાઈઝ, આપણે સવાર પડી ગઈ છીએ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે તાર છીએ નોકરી. સવારના 7:30 થઈ ગયા છીએ. હવે 8 વાગે ઘેર જવાનું છે. પેલા ઓપરેટર આવી એટલે ભાઈ ઘેરને કરીએ. અહીંયા પેલો ચા મંગાવી તો બોલાવી, ચા બા પી ભાઈ ઘેર જઈએ. પેલો ઓપરેટર આવી એટલે બન્યા રહેજો. જો આટલો અરે ચા પીવી છીએ, ચા મંગાવી છે ને ચા પીને પછી ને કરીએ ઘેર. આપણો ટાઈમ થયો નહીં હજુ ઘેર જવાનો. ચા બા પીને મળીએ ઘેર જઈને. ચલો, જય માતા. ગાઈસ, જો આપણે જઈએ મંદિરે દર્શન કરવા. નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ મંદિરે. જો આપણે નોકરીથી ઘેર આવીને નહીં ધોઈને પછી આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા. અને આ છે આપણે જોગણી માતાજીનું મંદિર. અને આપણે નહીં ધોઈને પહેલાં એકાને દર્શન કરવા આવ્યા છીએ તો ચલો દર્શન કરી લઈએ. પછી ઘેર જઈને ચા નાસ્તો કરી લઈશું. પછી વ્લોગ ચાલુ કરીશું. અને આપણે એકને દર્શન કરવા ના આવીએ તો હંધી આપણે દાડો જાય નહીં. સુકૂન છે આપણા માટે આ તો. અને મારા માટે બધા જ આટલામાં છે. બધાએ અમારા સવારે નહીં ધોઈને ચોક બહાર જવું હોય, નોકરી જવું હોય તો પહેલાં એકને દર્શન કરવા આવી છીએ. ચા નાસ્તો કરી અમે નીકળીએ છીએ ખેતરમાં. તો ખેતરમાં મમ્મી જઈએ તે લેવા જવાનું છે. ભણી રહેજો બ્લોગમાં. ખેતરમાં જઈને આવીએ. જો આપણે પહોંચી જાય ખેતરમાં. અને આ છે આપણે ખેતર. જો બતાવું તમને આગળ. જોઈ લો આ ખેતર. અંદર ઘઉં આવેલા છે. જોઈ લેજો. ચલો પછી ઘેર જઈને મળીએ તાણે. તો ચલો આપણે ખેતરમાં જઈને ઘેર આવી ગયા છીએ. પછી આ બાજુ મેં ટેવ ઊભો રહ્યો. જો ચોક બાગ જવાની તૈયારી કરે છે. ના હોય અજ્જુ ગલો અને આ કીર્તિ આ બધા બેઠા છીએ કણીએ. અને કીર્તિના ભાઈ બને કીર્તિના પાર્ટનર અહીંયા આવીએ છીએ. રોધવાનું કામકાજ ચાલુ હોય. જુઓ હા, જમણવાનું મોટા પાયે આયોજન છે. જેને આવવું હોય કીર્તિ તરફથી એક જમણવાર છે. બધા આવી જજો. ચલો મળીએ આગળ. ગાઈસ, તો આપણે ત્યાંથી આવી ગયા છીએ. હવે અહીંયા આ મંદિર છે. અને મંદિરના અમુક કમ્પ્લીટ વાડી છે. અહીંયા વાડીનું કામકાજ ચાલુ છે. જોઈ લ્યો. વાડી ટૂંક જ સમયમાં તૈયાર થઈ જશે યારીએ. અને આ બધા કોમ ચાલુ હતા. અને આ કોન્ટ્રાક્ટર બેઠા. કોઈને મકાન લગતું કામકાજ હોય તો આને કહી દેવું. એકદમ મસ્ત કામકાજ છે. અને તમે જોઈ લો. કેપી ઠાકોર નોમ છે. કોઈ પણ કામકાજ હોય તો આને કહી દેવું. મકાન લગતું તમામ કામકાજ કરી આપવામાં આવશે. ચાલો મળીએ આગળ જઈને. ગાય તો જો આપણે આવી ગયા છીએ મંદિરે. અને એકને 10 બેટ રમવાનું કામકાજ ચાલુ હોય. તો અલ્પેશ બેટિંગ કરે છે. પાછળ કીપિંગમાં અજ્જુભાઈ ભરે. અને પેલું જીગો છે. જો અહીંયા આ બધા બેસી જાય બેટિંગવાળા. અહીંયા અમારી ટીમના માણસો બોલિંગ કરી છે. અને આપણે ફિલ્ડિંગમાં છીએ પણ થોડો ટાઈમ હતો એટલે કીધું બ્લોગ બનાવી દઈએ. ચલો ફિલ્ડિંગ કરી લઈએ હતા. જોંગ આવે એટલે પછી જોંગ લઈને 40 રન જીતવા સની બેટિંગ કરે છે. અને મારા માણસો એકન બે હેર્યા છે બેટિંગવાળા. બરાબર. અને અપોની ફિલ્ડિંગ કરે છે. બરાબરના ધોઈ નાખે છે. હવે 40 રન જીતવા જોઈએ આગળ શું થાય છે. બરાબર. બ્લોગમાં બન્યા રહેજો. ભાઈ મળીએ. આ જાડી હાલ આવે છે એને લઈ લઈએ. અમારી ટીમમાં સ્ટાર ખાવી હોય તો આવી જજો ભાઈ. ચલો મળીએ. ચાલુ રાખજો બ્લોગ. બન્યા રહેજો બ્લોગમાં. આ કીપિંગ નવો આવ્યો છે. CSK પેસર બોલાવવામાં આવ્યો છે આ ભાઈને. ચાલુ હતી અને અમે 18 રન માર્યા હતા. આ હારીએ ટીમ ને તે 20 રને મારીએ કે નહીં. હારે બધા હારેલી ટીમ જો. અમે 18 રન માર્યા હતા અને ખાલી 100 રન માર્યા. અને હારી ગઈ છે ટીમ. અમે જીતી ગયા છીએ. અહીંયા જાડી બેટિંગ કરવા આવી ગઈ છે. ચલો બ્લોગ ચાલુ રાખજો. આગળ જઈને ચાલુ કરીએ. અહીંયા ઓની ફિલ્ડિંગ ફરીથી આવી જઈએ કારણ કે અમે જીતી ગયા. જીતીવાની બેટિંગ હોય છે એટલે અમારી બેટિંગ આવી જાવ. તો આપણે મળી ગયો છે એક બંકો. તો આપણે એ ડાયલોગ સંભળાવવા વાપરી લઈએ. બોલો. જો આ ભાઈ એના ફૂમતાજી છે. અરે હા છે ભાઈ. હો છે નાનો બંકો છે ભાઈ. આપણે હવે વાગ્યા છીએ 1 વાગ્યો. ખાઈ ભાઈ હું અને સારું 2 જણ જઈએ છીએ અમે મમ્મમ લેવા. શું લેવાનું સાનું? મમ્મમ લેવાનું. તો ગલ્લા જઈએ છે. પછી ગલ્લા જઈને આવીને પછી નોકરી જવાનો ટાઈમ થઈ જશે 2 વાગે. વ્લોગમાં બન્યા રહેજો. ચલો મળીએ આગળ. જય માતાજી. ચાલો તમે જાઓ નોકરી હો ને. આવજે. બાબા કહી દે.
બાય બાય બાય. ચાલો એ આવજે તાનો ને. ટાટા ટાટા બાય 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 બાય. આપણને બ્લોગ ચાલુ કરીએ બ્લોગમાં ભર્યા રહેજો. આપણે એનો વખતે હેન્ડ ઓવર આપી પછી આપણે ચેનલ ચાલુ કરીશું. બ્લોગમાં ભર્યા રહેજો. ચલો જય માતાજી. તો જો આપણે આવી ગયા છીએ નોકરી. હવે નોકરીમાં થોડું કામકાજ હતું એટલે કામકાજ બધું પતાવી દીધું. લખવાનું હતું થોડું. અને આ રહી આપણી ઓફિસ જોઈ લો. આપણે એકન બેસીએ છીએ બરાબર. અને એને સામે જોઈ લો તો આ રહી મશીન. તો અકાને જુદી લખવા જવાનું થાય પણ અંદર ફોન લઈ જવાય એવું નહીં એટલે અંદર ના લઈ જવાય. નકર બતાવો કામકાજ બધું શું હતું એ. ગાય જોઈએ લગભગ 6:30 જેવું થાય છે. હું આવે તો થોડી ભૂખ લાગી નાસ્તો કરવા. અહીંયા જુઓ અંબુર ચોકડી પર છે આ સ વિલિયમ જોન્સ પિઝા. દારો મેળ આવે તો આવજો એકણીઓ. બેસ્ટ પિઝા મળી છે. હું આવે તો નાસ્તો કરવા. ચલો આપણે નાસ્તો બાસ્તો કરીને પછી નીકળ્યા છીએ. હવે જઈએ પંપે. પંપે જઈને થોડું કામ બાકી તો પતાવી દઈએ. બાકી ઘેર જવાનું તો હજી બધી વાર છે. ભૂખ લાગી હતી થોડો નાસ્તો કરીને આવ્યો છું અત્યારે. વ્લોગમાં બન્યા રહેજો. આગળ પંપે નીકળીએ હવે. જો આ વિજાપુર મોવડી હાઈવે સાઈડે અને આ હોમ જગ્યા રહી આપણે અહીંયા નોકરી આવીએ છીએ. વ્લોગમાં બન્યા રહેજો. આગળ રોડ ક્રોસ કરીને સીધા પંપે નીકળીએ. હું ફાઇનલી આવી ગયો પંપે. જો અહીંયા કામકાજ ચાલુ છે. દેખો આપણે જઈને બેસીએ અંદર બેસીને પછી હવે મોડેથી મેળાવો તો થોડું કામ પતાવીને લખવાનું પછી વ્લોગ બનાવીશું. ચલો મળીએ ત્યાં. તો નાસ્તો કરીને હું પંપે આવી ગયો પાહો. અને હવે જવું રૂમમાં બેસીને થોડું કામકાજ પતાવીને થોડું લખવાનું થોડું ઘણું લખી જઈએ. પછી ટાઈમ મળે તો વ્લોગ ચાલુ કરીશું. કે પછી સીધા ઘેર જઈને 8:30 લગભગ ઘેર જવાનું થશે. હોસ્પિટલ આવશે એટલે ઘેર જઈને વ્લોગ ચાલુ કરીશું. ત્યાં સુધી આપણું કામકાજ છે થોડું ઘણું પતાવી દઈએ. જોવા બહારનો નજારો અત્યારનો લગભગ 7 વાગ્યા. આપણે આવી જઈએ નોકરીથી ઘેર. ઘેર આવીને જમી બમી આપણે અત્યારે આવી જઈએ મંદિરે. અને મંદિર જો અરે બંકા બેઠા છે બધા. કિશન, અંકિતના, વિશાલના, નિકો, અજ્જુભાઈ બધા બેઠા છે અહીંયા. જય માતાજી મિત્રો. આપણી ચેનલ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા બ્લોગ જોવા મળી જાય છે. અહીંયા બ્લોગિંગ ચાલુ કરી દો. માહોલ ગરમ જ બે હાથે સબસ્ક્રાઈબ કરજો. ઠોકો દઈ દબાઈને ભાઈ. બોલો ભાઈ કઈ રાત તારે કોઈ કેવું છે? લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ચલો આટલા આપણો વ્લોગ સમાપ્ત કરીએ છીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. તો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતા વ્લોગમાં મળીએ. જય માતાજી.